બોલો હા ખેડૂત મિત્ર કટડિયા સાહેબ, રમણીકભાઈ નમસ્કાર સાહેબ. કોટડિયા. નમસ્કાર. સાહેબ મારે પ્રશ્ન એવો છે કે જે અમે છે ને મારે લેવાની છે ને જમીન, હમ એ જમીન માલિક છે એ અત્યારે લંડનમાં રહે છે. હમ તો હવે એ લંડન થી આવવાના છે, પણ આપણે સુથી એ લોકો એમ કહે છે કે હમ અમારા માણસોને અહીંયા આપી દો. એટલે કોણ છે બરાબર, એના માણસો? એટલે કોણ છે? એ વચેટિયા ટૂંકમાં. એના સગા છે? એના ભાઈઓ છે કોઈ? હા, એના એક ટૂંકમાં એ પાર્ટનર છે એમ કે છે. એની કેવડી સુધી નાની રકમ આપવી છે, બહુ મોટી આપવી છે? મોટી આપવી છે. મોટી આપવી હોય તો અઘરું થાય, પછી માણસ ફરી જાય તો ગયેલો રૂપિયો એવી વસ્તુ છે. હા રાણી હા અને રૂપિયો રૂઠે ને એટલે હા મનાવી અઘરી. રાણી અને રૂપિયો એકવાર હા રૂઠી જાય, બીજાને ઘરે વહી જાય એટલે હા પાછું લઈ આવવું અઘરું. બરાબર. એટલે ગમે એવું લખાણ હોય, હા માણસ જયારે કપડા કાઢી નાખે હા. ત્યારે પછી અઘરું થઈ જાય. હવે હવે એમાં એવું છે સાહેબ કે હમ ઈ એમ કે છે કે એમ પેઢી બહુ જૂની છે અને એમ કે ઈ પેઢી ચેક ભલે ચેક જૂની હોય, જેને પૈસા આપો છો ઈ માણસ કેવો છે. હા હા હા, ઈ પૈસા આપીએ છીએ ને હમ ઈ જ એમ કે છે કે અમે હું ચેક આપું તમને એમ એટલી રકમનું. પેઢીના નામનો કે હું ચેક આપું. સાંભળો તો મારી વાત. ચેક હા આપશો હા ને એટલે હા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ પણ હું જાણું છું. હા એમાં હા ચેકનું કોઈ એવું મહત્વ નથી. ચેક તમે હા, શેનો આપ્યો છે તમારે સાબિત કરવો પડશે. તમને આપેલો બરાબર, ચેક ઈ એમ કે મેં તો ઉછીને આપ્યા હતા, હવે મારે નથી દેવા, ચેક રિટર્ન કરાવું છું, વાર્તા પૂરી. સમજાઈ તમે તો ગયો. હા રોકડા રૂપિયા આપો છો, તમે ચેક થી આપતા હો તો કશો વાંધો નથી, હાલો. હમ. સમજાણું? તમે એક કામ બરાબર. કરી શકો, એની પાસે હા એમાઉન્ટ નું નોટરાઇઝેશન કરાવો. હા નોટરાઇઝેશન કરાવીને એમાં લખો, મેન્શન કરો. ગમે એટલી હા રોકડ રકમ નોટરાઇઝેશન કરાવીને લખો, એમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તમારી હા અનફેવરમાં એ લઈ જશે ને તો એને હા ઇન્કમ હા, ટેક્સ નો પ્રશ્ન જેમ તમને આવશે એમ એને આવશે. વીજળી પડે તો બરાબર. બે ઉપર પડે ને, કઈ એક ઉપર થોડી હા, પડે, એક ઝાડવા નીચે બેઠા છો તો. બરાબર એટલે છે. એને સમજાવજો કે ભાઈ આપણે એફિડેવિટ કરીએ, એગ્રીમેન્ટ હા. કરીએ, હમ. નોટરાઇઝેશન પાસે એમાં જેટલા રૂપિયા હું તને આપું છું એ લખી નાખે, એની સામે સિક્યુરિટી નો તું ચેક આપે છે એ લખી નાખીએ. જો આ ટ્રાન્ઝેક્શન ન થાય તો આ હા, પૂરેપૂરી રકમ આ ચેક થી તમે મારી પાસેથી પરત હા લેવા પરત. માટે હકદાર છો. અને બરાબર. ટ્રાન્ઝેક્શન થઈ જાય તો એ રૂપિયા પરત માંગવાના રહેતા નથી. નથી. દસ્તાવેજ થઈને બરાબર. જયારે આવે જમીનનો ઉલ્લેખ કરી નાખજો કે આ હા જમીન હા, એના ઓથોરાઇઝ પર્સન તરીકે હું તમને આ લખી આપું છું. જો એ જમીન બરાબર. તમારા નામે ન થાય કોઈ બી કારણોસર, 7 હમ. નંબર સુધીનું લખજો, દસ્તાવેજ નહીં લખતા. તમારા નામે રેવન્યુ રેકર્ડ 7 નંબર ન ચડે તો હા. આ રૂપિયાનો આ ચેક જે છે તમે વટાવવા હકદાર છો. એવા સમયે એને ચોખવટ નહીં કરતા કે મેં હમ. દસ્તાવેજને બદલે 7 નંબર બોલું છું, એમ નકર એને જરાક છે ને મરચી લાગી જાય, સમજ્યા? હા આપણે તો બરાબર. દસ્તાવેજ થાય અગત્ય નથી, રેવન્યુ રેકર્ડ 7 નંબર આપણા નામે નોંધાઈ જાય ને ત્યાં સુધી અગત્યનું છે. ત્યાં સુધી અગત્યનું છે, બરાબર ને? એટલે એને ઈ એમ કે ભાઈ આપણી રકમ રોકડમાં કેમ લખાય, તો કે જો હું આપનાર છું, મુશ્કેલી તો મને પડશે ને, ઇન્કમ ટેક્સ વાળા મને પૂછશે કે આ રોકડા તે હા, ક્યાંથી કાઢ્યા. ક્યાંથી આવ્યા? તમારા બરાબર. કરતા મને મુશ્કેલી જાજી છે એમ કહેવાનું આપણે એને. હા, હા. તો તમને આપેલો ચેક જે છે નેગોશિયેબલ છે, વેલિડ રહે. અને પછી ઈ જો ચેક રિટર્ન થઈ જાય તો એને ઝાડા લાગી જાય. બરાબર. ફાર્ગોલેક ટેબ્લેટ ખાધી હોય ને અને જેવા હા, થાય ને એવા એને થાય. નહીતર એવું બરાબર. ન લખાવ્યું તો આપણને થાય. હા, નહીતર બહુ અઘરું પડી જાય ને. હા, અઘરું પડી જાય. હા, એટલે આવું લખાણ કરજો તો તમે સેફ રહેશો. અને સામે હા, વાળાને કઈ એમાં નુકસાની નથી. જો હું બે પક્ષે ધ્યાનમાં રાખીને સલાહ આપતો હોઉં છું, બરાબર. મારા બે હા, માંથી કઈ માસીન દીકરા નથી થતા, હા, બરાબર છે. પણ હું નીતિમત્તાથી એવું શીખવાડું કે જેથી હા, કરી અને બે માંથી એકને મુશ્કેલી ન પડે. બે માંથી એક કપડા કાઢે તો એને 100 કોડાની સજા જેમ ફટકારવામાં આવે છે ને, હા, હા, ગલ્ફના રાષ્ટ્રોમાં, એમાં અહીંયા હા, કમસે કમ આપણને કાનૂની અધિકાર તો મળવો જોઈએ. હા. અને આજે છેલ્લે ટ્રાન્ઝેક્શન પતી જાય ત્યારે આ ફાડી હા, નાખવાનો, એનો ચેક એને પાછો દઈ દો, ઓરિજિનલ ફાડી નાખો, અથવા તો ઓરિજિનલ ની લખાણ કરી નાખો. આથી આ લખાણ રદ થઈ જાય છે, આ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે. એની ઉપર લીટા મારી દેવાના, ફાડવું ન હોય તો, જેવી બરાબર. તમારી ઈચ્છા. હા, અને જે રકમ આપણે આપીએ છીએ અત્યારે, હમ. એ રકમ રોકડા આપીએ કે ચેક દ્વારા ચેક આપીએ? થી લેતો હોય તો ઉત્તમમાં ઉત્તમ ભાઈ, તો ગળ જેવું ગીરું. હા એમ. હા, આપણામાં કહેવત છે ને, ગળ જેવું ગીરું. બરાબર. તો ગળથી ચેકથી વધારે ગીરું ખાંડ ટ્રાન્ઝેક્શન હોય નો ને ખાંડથી આગ્રહ વધારે રાખીએ. ગીરી તો સાકર હોય, એને શેકરીન હોય, પણ આપણે બોલાય છે ગળ જેવું ગીરું એમ. બરાબર. અને હા ચેક થી આપણે આપી દઈએ પછી આ લખાણ લખી નાખીએ હા એટલે સાબિતી થઈ જાય કે જો અમે હા તમારા હા, ખાતામાં નાખેલા છે. ચેક જેની પાસે જેના ખાતામાં નાખો એના હા, નામનો ચેક આપે તો વધારે ઉત્તમ, એના નામનો ન આપે તો આ લખાણ જરૂરી. એના વતી બરાબર. ચેક લેતો હોય ને એટલે પોતાના ખાતામાં જ નહીં નાખે ને, સામેવાળાના હા ખાતામાં નાખશે. હા બરાબર. એટલે લખાણ જરૂરી. નકર તો એમ કહેશે કે આ ચેક જેની પાસે છે એની પાસે ઉઘરાવો ને મને હું કાટલો પકડો છો. હા. હાવ સાદી દેશી ભાષામાં બોલું છું, મને હું કાટલો પકડો છે, એટલે ના હાવ ના, સાદી ભાષા આવી બરાબર જાય. છે. આપણે છે ને ક્યાંય કાયદાની ભાષા નથી વાપરવી. ના ના, મારી સાચી સામે વાત. મારો ખેડૂત સમજી શકે ને એવી ભાષા હું બોલું છું. સાચી વાત છે નર્મદ સાહેબ. કઈ ઓલો કેવો નામ કખો કહી ગયો છે, ભાષા ને શું વળગે ભૂર, રણમાં જે જીતે હા, એ સૂર. એ સુર. બરોબર છે. એટલે અખા બરાબર. ભગત ની જેમ આપણે એ જ વાત કરવાની કે હા આપણું ટ્રાન્ઝેક્શન પાર ઉતરી જવું જોઈએ ને કાયદા મુજબનું હોવું જોઈએ. હા.
અને અત્યારે છે ને સાહેબ સુથી આપવાની છે ને પછી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઈ આવવાના છે ઈ પાર્ટી. હવે ઈ પાર્ટી આવી જાય ને, હવે બીજા પ્રશ્નોનો આગળ જવાબ આપો. તમે જે પૂછ્યો એટલો જવાબ મેં આપી દીધો. મારું કામ એવું છે કે વણમાગી વધારાની સલાહ હોય દેવાની. ના ના સાહેબ, તો જ ખબર પડે ને. મારા ખેડૂતને ધ્યાનમાં નથી એટલે મારે સલાહ ધ્યાનમાં દેવી જોઈએ. તમે પેલા પૂછી લ્યો, પછી વણમાગી સલાહ મને મગજમાં છે, હું પછી આપીશ. હા, તમારા પ્રશ્નો રહી ન જાય એટલે તમે પેલા પૂછી લો શું શું પૂછવું છે હજી. હા, ધારો કે આપણે હવે ઈ જાન્યુઆરીમાં આવે તો ઈ સમયે સાહેબ આપણે હું એની પાસેથી બધી જ્યાં જ્યાં કાગળમાં સહી લેવાની થાય જે કાગળિયા કાર્યવાહી કોઈ પણ, જેથી કરીને પછી આપણને કોઈ પ્રશ્ન ના રહે. હવે જુઓ, એક મોટો પ્રશ્ન તો ઈ રહેશે કે દસ્તાવેજ થઈ ગયો એટલે 135D બજાવવાની થશે. એટલે પેલા તમે તલાટી મંત્રીને અગાઉથી મળી રાખજો. એને કઈ મારી આ 35D છે ને તરત બજાવી દેજે, તરત કરી દેજે. તરત નહીં કરે એટલે તમે સમજી લેજો શું કરવું છે ઈ. હા, ફોનમાં બધું હું બોલતો નથી. એટલે 135D હાજર હોય ને ત્યાં નીકળી જવી જોઈએ. અને 135D માં એની રૂબરૂમાં સહી મામલતદાર રૂબરૂમાં લઈને કરાવી લેજો. બીજા નંબરમાં 135D પોસ્ટ દ્વારા પણ બજાવશે. તો પોસ્ટલ એડ્રેસ જે છે એ દસ્તાવેજમાં બંને એડ્રેસ નાખજો એના. હા, એટલે પોસ્ટલ એડ્રેસ થી બજે, નહીં બજે તો પાછી નોંધ રદ થશે. એમ નહીં, ધારો કે ઈ પાછા વહી જવાના હોય તો? પાછો વહી જાય એટલે જ કહું છું પોસ્ટલ એડ્રેસ રજીસ્ટ્રેડ માં દસ્તાવેજમાં પોસ્ટલ એડ્રેસ બીજું નખાવવાનું એની પાસે લોકલ. બરાબર, એ તો કહું છું તમને. એ પોસ્ટલ એડ્રેસ એના બે નખાવજો દસ્તાવેજની અંદર, એક એનું કાયમી સરનામું ને એક લોકલ પોસ્ટલ એડ્રેસ કરીને નાખજો. ઓકે. અને 135D એટલે જ મેં તમને કીધી કઢાવડાવી લેજો ને એમાં એની સહી લઈ લેજો રૂબરૂ. જરૂર લાગે તો એની નોટરાઇઝેશન નો ખર્ચો કરી નાખજો બિફોર મી નોટરી પાસે કે આ મને મળી ગઈ છે, એટલે સહી થઈ જાય. નકર વળી નાગાઈ કરીને ઉભા રહેશે 135D. હા, 135 દિવસમાં 135 દિવસ નથી, 30 દિવસ છે. 135D નોટિસ નો નંબર છે. અને પછી બીજું સાહેબ કોઈ ધારો કે એમાં ખેતીમાં અન્ય કાગળિયા કઈ જરૂર હોય સહી કરવી પડે. બાકી રાખ્યો ને કે હું તમને વણમાગી સલાહ આપું છું, એમાં ઈ છે. હજી તમે પૂછી લ્યો શું શું છે. ના ના સાહેબ, હવે તો ઈ થઈ ગયું મારે. હવે એમાં વણમાગી સલાહમાં આટલું રહે. એક તો એની વિઘરોટી જે છે તમે ભરાવીને અત્યારથી ક્લિયર રખાવજો બધું. એનામાં બોજા નોંધ હોય તો બોજા નોંધ બધી કટાવી નાખજો. એનઓસી લઈ લેજો અને બોજા નોંધ કટાવવાની અરજી અત્યારે તમે આપી દો. હુંથી આપો ને એને કહેવાનું બોજા બધા ભર દે. બોજા ભરાઈને એનઓસી કટાવી દો. એમાં જોજો કોઈ જૂનો બોજો બોલતો નથી ને. રેવન્યુ રેકોર્ડ આખો ચેક કરાવી લેજો, એમાં ઘણું બધું આવે છે. એ બધા હું તમને લિસ્ટ મોકલી આપું છું, કાગળિયા કઢાવી લેજો. મેં તમને મોકલાવ્યું હતું લગભગ લીલા મોકલેલું છે. હા, લીલા કલરના લિસ્ટ મુજબ મેં પ્રિન્ટ કાઢી લીધી છે. બસ તો એ પ્રિન્ટ પ્રમાણે કાગળ બધા માગી લેજો. એમાં નવી શરત વાળા જેટલા રહ્યા ને એટલા કાઢી નાખવાના 4 પેપર. કારણ કે નવી શરત ની નથી ને, મૂળભૂત જૂની શરત ની જમીન છે ને. બિનખેતી પ્રીમિયમ પાત્ર લખાઈને નથી આવતું ને. ના એવું નથી કઈ. હા, તો એમાં એ 4 કાગળ લખ્યા છે નવી શરત વાળા. સક્ષમ અધિકારીનો દાખલો, સ્કેચ, પંચરોજ કામ અને ચતુર્જીમાનો દાખલો. એ 4 આઈટમ નીકળી જશે. બાકી બધું તમને લાગુ પડશે. સ્થળ ઉપર જઈને રોડ રસ્તાના પ્રશ્નો તમારે જાતે જોઈ લેવાના રહે. પાણીના નિકાલના પ્રશ્નો ખેડૂતોના ઉભા થતા હોય છે, એ સ્થળ ઉપર જઈને આપણે જોઈ લેવાના. પછી વકીલ ઉપર બ્લેમ કરીએ કે વકીલે ધ્યાન ન દોર્યું. ઘણું બધું હોય. આગલા વાળાનું પાણી આવતું હોય, પછી પાણીનો નિકાલો અટકતો હોય, આપણું પાણી એનામાં જતું હોય, નહીં અટકાવતો હોય. એટલે આવી બધી બાબતો સ્થળ ઉપર જઈને જોઈ લેવી જોઈએ. માપણી અગાઉથી પ્રાઇવેટ વાળાને બોલાવીને કરાવી લ્યો. એટલે પૈસા દેતી વખતે ખબર પડે કે આપણી 2, 5 ગુઠા 25 ગુઠા જમીન ઘટે છે કે નથી ઘટતી. શેઠા પડોશીને પેલા મળી લેવાનું, તારી યારે કઈ કજિયો નથી ને. હા, ઈ મળી લીધું છે. હા, એટલે આવી બધી બાબતો જે છે ઈ કોર્ટ કચેરીની બારે આવે. ખાલી વકીલાત હોય એને ઈ બિચારાને ન ખબર હોય. વકીલનું કામ છે કાગળ જોવાનું છે, સ્થળ ઉપર તપાસ કરવાનું કામ ખેડૂતનું છે. બરાબર. તો આટલી બાબતો એ જોઈ લેવી. હવે તમે એક એની પાસેથી પાવર ઓફ એટર્ની પછી લખાવી લેજો. જે વણમાગી સલાહ કહું છું ને એ પાવર ઓફ એટર્ની માં લખજો કે મેં આ જમીન આ ભાઈને વેચી નાખી છે. અને વેચી નાખેલ વ્યક્તિએ પાવર ઓફ એટર્ની નથી લેવાની, ખરીદનારે ત્રીજી વ્યક્તિ પાવર ઓફ એટર્ની લેશે. હા, કારણ કે હું ખરીદનાર ને હું પાવર ઓફ એટર્ની સહી કરનારો એ ન હાલે. એટલે ત્રીજી વ્યક્તિ એટલે તમારા કાકા, મોટા બાપા, ભાઈ, મિત્ર કોઈ પણ નામે એક પાવર ઓફ એટર્ની લખી દે કે આ જમીન મેં આ ભાઈને વેચી છે, આ રજીસ્ટર દસ્તાવેજ થી વેચી છે, અને હવે આ બાબતે હું ફોરેન રહું છું અને આ બાબતે ક્યાંય પણ સહીઓ કરવાની થાય એમાં બધા ઉલ્લેખ કરજો કે ભાઈ રેવન્યુના કોઈ પણ રેકોર્ડની અંદર સુધારો કરવાનો થાય, ક્યાંય સહીઓ કરવાની થાય, PGVCL ના કનેક્શન બદલવામાં ક્યાંય સહીઓ કરવાની થાય, રેવન્યુ રાહે જે કોઈ જગ્યાએ કાર્યવાહી કરવાની થાય એ બધી જગ્યાએ સહી કરવાના અધિકાર પાવર ઓફ એટર્ની આ જમીન બાબતના હું આ ભાઈને આપું છું. એટલે ઈ એમના જાણીતા નહીં પણ આપણા જાણીતા નહીં, આપણે લઈ લેવાય. મેં તમને શું કીધું, તમારા મિત્ર સર્કલ, તમારા ભાઈ માસી કોઈ હોય એની, તમારા હગા ભાઈ ની ન લેતા. હા, બરોબર છે. તમારી સરનેમ વાળા ભાઈ ની ન લેતા. હા, બરોબર છે. આપણા મામા માસી એટલે જ બોલું ને, મામા માસી ભાઈના છોકરા હોય ને એ આપણી સરનેમ વાળા ન કહેવાય. હા, એનું પાવર ઈ લખાવી દે પાવર. એટલે ઓલા કઈ હું ઉકારો કરી જ ન ગે, ગમે ત્યારે પેટમાં દુખતું હોય ને હું ન કરવો જોઈએ કોઈ પણ, સમજ્યા?
હા બરાબર. આપણી પાસે પાવર ઓફ એટર્ની એનું હોવું જોઈએ, પણ આપણે નથી લખાવી શકતા. એટલે આપણો જાણીતો વ્યક્તિ હોય, આપણો વિશ્વાસુ માણસ હોય, એને પાવર ઓફ એટર્ની આપી દઈએ. અને સ્પષ્ટ લખવાનું છે ને કે આ વેચેલી જમીનનો પાવર ઓફ એટર્ની આટલા પૂરતો જ આપવાનો છે. બરાબર. એ બાબતે ક્યાંય સહીઓ કરવાની હોય તો આ ભાઈ સહીઓ કરશે. પછી પાવર ઓફ એટર્નીની એટેસ્ટેડ કોપી તમારે બધી જગ્યાએ જોડવાની અને એ ભાઈ સહી કરશે. માનો કે પીજીવીએસએમ ના નામ ફોર્મમાં અરજી આવી બદલવાની કે ડિપોઝિટ સાથે આ બદલવાની છે, દસ્તાવેજમાં લખાવજો ડિપોઝિટ સાથે કનેક્શન બદલવાનું છે. એમ નકર પીજીવીએસએમ વાળા પાછા છે ને કપડા કાઢીને ઉભા રહીએ છે કે આ પૈસા હું એને દઈશ ને તું નવી ડિપોઝિટ ભર એમ. એટલે બધું વ્યવસ્થિત દસ્તાવેજ સારો હોવો જોઈએ. દસ્તાવેજની અંદર ઘણા બધા ડ્રાફ્ટિંગના મુદ્દા હોય છે. જો એ બધી વસ્તુ આમે જ કરેલી હોય ને એનો પાવર ઓફ એટર્ની તમે લીધેલો હોય તો પછી તમારે આ ભાઈને બોલાવવાની લગભગ જરૂરિયાત ન ઊભી થાય. તમામ વસ્તુ લખાવી લેવાની કે આ બાબતે કઈ લિટિગેશન આવે, કઈ કોર્ટ કચેરીના કેસ આવે તો એ પણ બધા સંપૂર્ણ પ્રકારના પાવર ઓફ એટર્ની હું આમને આપું છું. બરાબર. હા. અને એમાંથી કેમ સાહેબ કેનાલ નીકળી છે, તો એમાં કઈ કેનાલ બાબતે કઈ હોય? 2 સર્વે નંબર અલગ પડી ગયા છે, નંબર અપાઈ ગયા છે. સર્વે નંબર એક જ છે. 2 કટકા 7 નંબરમાં તો વ્યવસ્થિત બોલે છે ને આખું ક્ષેત્રફળ ને બધું. મપાવી લ્યો ને એટલે માપવાળો કહી દેશે તમને એ સ્થળ ઉપર. હા બરાબર. 7 નંબરના આધારે પ્રાઇવેટ સારા વ્યક્તિ પાસે માપણી કરાવો. અને ગવર્મેન્ટ સર્વેયરો હોય ને એ પણ પ્રાઇવેટ માપણી માટે પૈસા દો એટલે આવતા હોય છે. હા એટલે સારા સર્વેયર પાસે મપાવડાવી લ્યો એટલે માપણીનો પ્રશ્ન નીકળી જશે એમાં. હા બોલો બીજું કઈ છે? ના ધન્યવાદ સાહેબ. ભલે આવજો ભાઈ. ઓકે ધન્યવાદ, થેન્ક યુ.